સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદર ગામ પાસે એક ઇકો કાર તણાઈ ગઈ હતી. કારમાં 8 લોકો સવાર હતા, જેમાં 2ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 6 લોકો હજુ પણ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદર ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. કાર તણાઈ હોવાના સમાચાર મળતા તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 10 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ 6 લોકો ગુમ છે, જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.